નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે ને આજે હું તમને મારો ગઈકાલનો જે અનુભવ છે એ કહેવા માંગીશ કે અત્યારે જે ગેસનો બોટલ છે એલપીજી એ મળતો નથી, તો એના વિશે મારે તમને મારા વિચારો છે એ કહેવા છે કે ભાઈ તમારા જે દેશની અને મારો ભારત દેશ છે એની જે હાલત છે એના વિશે આપણે વાત કરીએ. અને જે ભણેલા ગણેલા જે લોકો છે એ પોતાના ઓપિનિયન છે એ ક્યારેય નથી આપતા, તો એ એવું વિચારીને બેઠા છે કે અમને બધી ખબર છે પણ અમે તો કાંઈ બોલશું નહીં, કેમ કે અમે બોલશું તો અમારી ઉપર કોઈ કંઈક કરી દેશે. તો મારે તમને બધાને એટલા માટે આ વિડીયો બનાવવો છે એટલા માટે કે મારી પાસે કાંઈ એવું નથી કે હું બહુ પૈસાવાળી છોકરી છું અને મારી પાસે બહુ સત્તા છે, મારી પાસે કાંઈ નથી. એટલા માટે જ હું બોલી શકું. અને જે સરકારી નોકરી અને પોતાની જે નોકરી લઈને બેઠા છે એ લોકો તો એવું વિચારે છે કે અમે કાંઈ પણ ઓપિનિયન અને અમે અમારો જે વાત છે એ રજૂ કરશું તો પછી બીજા લોકો છે એ અમને આવી રીતે ટ્રીટ કરશે, આમ કરશે. પણ મારી પાસે કાંઈ નથી એટલા માટે જ હું આ બધું બોલી શકું છું. તો મારા માટે આ પ્લસ પોઈન્ટ છે. તો એના વિશે હું તમને વાત કહું કે જે મોદીજી, એમનાથી મને કાંઈ વિરોધ નથી, પણ એમના જે કાર્યો છે એનાથી મને હંમેશા વિરોધ છે એ રહેશે. અને હવે મને લાગ્યું કે મારે આ જે ઓપિનિયન છે એ શેર કરવો જોઈએ કે મોદીજી છે એ બીજા જે દેશ છે એનો વોર છે એ ખાલી ફોનથી અટકાવી શકતા હોય, તો એ જે એના પોતાના દેશના જે ભારત દેશના જે લોકો છે એમના માટે એલપીજી અને આવી જે વોરની જે સિચ્યુએશન છે એ તો આપણા ભારત દેશમાં હજી આ સિચ્યુએશન આવી જ નથી. બીજા દેશવાળા કે આ ઈરાન ને ઈરાકવાળા ને યુએસવાળા છે એ લડે છે, તોય તમને હજી એલપીજી છે એનાય તમને ફાફા પડ્યા છે. અને પછી તમને એ બહુ વધારે પડતા ભાવમાં એ લોકો છે એ કાળા બજારી કરે છે. અને પછી મોદીજી છે એ અદાણીને ₹1 જ આખું જંગલ છે એ આપી દે છે. તો જે ભણેલા ગણેલા છે એમને મારે કેવું છે, નથી ભણેલા એમનાથી મને કાંઈ પ્રશ્ન નથી, પણ જે ભણેલા ગણેલા છે એમને તો બધી ખબર છે. અને તમારું તો દિમાગ ચાલે છે ને, અને તમને બધાને બધી ખબર છે કે આપણા જે ભારત દેશની સ્થિતિ છે એ શું છે. તો મોદીજી ખાલી ફોન કરી અને બીજા જે દેશ છે એનો વોર છે એ રોકાવી શકતા હોય, તો એના જે દેશના લોકો છે એમને તમે ખાલી અત્યારે વોરની સ્થિતિ આપણા ભારત દેશમાં તો નથી, તો રાંધણ ગેસ છે એ તો તમે પ્રોવાઈડ કરો, મારે કહેવાનું એમ છે. અને જે લોકો છે એ કોઈ દિવસ કાંઈ પોતાના ઓપિનિયન છે એમને ખબર હોય બધી, તો એ બધાય ચૂપ રહે છે. તો મારે એ પ્રશ્ન છે કે ભાઈ તમે તમારી નોકરી છે એનું શું કામ, અને જે પૈસાવાળા છે એમને મારે પ્રશ્ન પૂછવો છે કે તમારી પાસે પૈસા છે તોય તમે ઓલી કોરોનાવાળી સ્થિતિ છે કે તમારી પૈસા છે તોય તમે તમારી જે જીવ છે એને